આસ્થાનું સ્થાન એવું બેટ દ્વારકાની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર આવેલું છે, જેમાં આજથી 5-6 મહિના પહેલાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુદર્શન સેતુ બ્રિજનું ઉદ્ઘાટન કરેલ હતું અને પ્રજા માટે ખુલ્લો મૂકેલ હતો. આજે આ ઉદ્ઘાટનના ખુલ્લો મૂકવાના 5 માસ બાદ આ સુદર્શન બ્રિજમાં ગાબડા પડી ગયેલ છે અને આ બ્રિજ બનાવવામાં 1000 કરોડનો ખર્ચો કરેલ હતો અને આ પ્રજાના ખૂન પસીનાની કમાઈ હતી અને જેમાં આ ભ્રષ્ટાચાર આપણે ફરી આગળ નીકળી આવેલો છે. જ્યારે આપણા ગુજરાતમાં અવારનવાર મોરબી, હરણી, રાજકોટના ગેમ ઝોન જેવી ઘટનાઓ બને છે અને ગુજરાત સરકાર 4 લાખનું વળતર ચૂકવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે. એટલે હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી આપણે સર્વે જનતાને જાણ કરવા માગું છું કે આપણી પ્રજાની ગુજરાત સરકાર દ્વારા 4 લાખની કિંમત આંકવામાં આવેલી છે. કોઈપણ અકસ્માતમાં મૃત્યુ થાય એટલે 4 લાખ ચૂકવીને ગુજરાત સરકાર પોતાના હાથ ખંખેરી લે છે. જ્યારે આવા બ્રિજમાં ભ્રષ્ટાચાર આચરીને નેતાઓ પોતાના હિસાબ ભરતા હોય છે. જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.